તો શામ દામ દંડ અને ભેદ, કોઈને ડરાવવા, ધમકાવવા અને મારી નાખવાની ધમકી આપવી. કેમ? કારણ કે તે પૂછ્યા વગર આમ આદમી પાર્ટીની સભામાં પહોંચી ગયા. એટલા માટે જ એક નેતાને તે લોકોનો ઉધડો લઈ લીધો અને ફોન પર ગાળોનો વરસાદ કર્યો. ઘટના છે અમરેલીની. અહીં અપશબ્દોનો વરસાદ કરતા નેતા છે ભાજપના તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી. જોકે આ ઘટના બાદ તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. લાલાવદર ગામના લોકો 2 દિવસ પહેલા સુરેન્દ્રનગર સભા ગયા હતા. અહીં આ વાતની જાણ ચેતન ધાનાણીને થઈ અને ફોન કરીને અપશબ્દોની રમઝટ બોલાવી દીધી અને સાથે જાતિવાચક ટિપ્પણી પણ કરી. મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે ફરિયાદ નોંધાઈ છે. અમરેલીમાં ભાજપ નેતાની આ ગંદી વાત જે વાયરલ થઈ રહી છે, તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી સામે ફરિયાદ. ત્યારે હાલ જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, સાંભળો. બધા ફોન કેમ સ્વિચ ઓફ કરી નાખે છે? હું બીક લાગે છે. હું કેજરીવાલ તમારે હું હાલો થઈ છે? એલા ભાઈ હાલાનું ન હોય એવું ન હોય, આ તો જાતા હતા. કેજરીવાલ તમારે હું હાલો થઈ છે? તો કામના કામ તમે કરવા મળો બધા જાઓ. એલા કામ ની વાત મેં તને ક્યારે કીધું તો તમે કૌશિકભાઈ વેકરિયા વચ્ચેથી અમે એના તો બેઠા. તમારી હાથોથી મારે એવી નથી બોલતા. પણ અમે ક્યાં પણ બીજે ક્યાંક ગયા? હા અમે લઈ આવ્યો ને, એ મારું નામ આવ્યું. પણ એવું હું આકેશનો છું, એ ખબર છે તમને? પણ એ જોય છે એવું હું ક્યાં કહું છું ભાઈ? તમે કીધું તો તમારે તાલુકા ભાજપનો પ્રમુખ છું, મારા ગામમાંથી માણસો છે ને, આ મારો ભાઈબંધનો કાકો છે ને, કેદુની રાજ કરવું રોલ. પણ અમે રાજકારણમાં ગયા છે. અરવિંદ કેજરીવાલ હાડુભાઈ તમારે હું નજીક છું. નજીક છે એટલે તું નજીક, પણ નજીક તો તું હોય એવું થોડું હોય. તમારી સિવાય કોઈ જાતું નથી, મારો પીતો ફાટે છે. એટલે ભાઈ એટલું બધું થોડું કાંત રહેવાય. તો હાલ મારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જોડાઈ ગયા છે. પહેલા તો અતુલભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. અને સવાલ એ છે કે ભાજપના નેતાઓ આટલા કેમ બોખલાઈ ગયા છે? કોઈ આમ આદમી પાર્ટીના સભામાં જાય તો આ રીતે ગાળોનો વરસાદ કરવો એ કેટલું યોગ્ય? પહેલા તો વસ્તુ યોગ્ય વર્તન કર્યું છે એ જરા પણ યોગ્ય ન હતું એમનું વર્તન. સામાજિક આગેવાન અથવા રાજકીય આગેવાન કોઈ પણ હોય, એમણે પોતાની વાણી ઉપર કાબુ રાખવો જોઈએ. પરંતુ અમારા મંડળના પ્રમુખ એમના મિત્ર સાથે વાત કરતા હતા, એટલે મિત્રના ભાવે વાત કરી રહ્યા હતા, પરંતુ અપશબ્દો જે બોલી રહ્યા હતા એ ન હોવું જોઈએ. કોઈ જ્ઞાતિ વિશે પણ અપમાનજનક વાણી ન બોલવી જોઈએ, એવી મારી પણ લાગણી છે. જી, પાર્ટી દ્વારા હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે આ નેતા સામે? અત્યારે અમે એમનો ખુલાસો પૂછી લીધો છે, એમનો જવાબ એમની ઉપર કાર્યવાહી કરીશું. કેવા પ્રકારની કાર્યવાહી? પાર્ટી તરફથી એમને સકોજ નોટિસ આપવામાં આવશે અને એના યોગ્ય જવાબને નહીં અમને મળવામાં સંતોષકારક, એમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. ચલો, કાર્યવાહી તો થઈ જશે અતુલભાઈ, પરંતુ આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સવાલો પાર્ટીના નેતાઓ પર તો ઉઠી જ રહ્યા છે, પરંતુ જે એક જનતાના મગજમાં સવાલ ઉઠશે કે શું ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ગયા છે, એટલો ડર છે કે આટલી નાની બાબતમાં આટલો ગુસ્સો કરવો? ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકોની સાથે રહ્યો છે, લોકોની પડખે રહ્યો છે, લોકોના દુઃખમાં હંમેશા ભાગીદાર હોય છે. પરંતુ આ એક જ એવો મુદ્દો બન્યો છે જેનાથી કોઈ એવું આપણે ન કહી શકીએ કે ભાજપના બધા જ લોકો વિચલિત થઈ ગયા છે. એક મુદ્દો બન્યો છે અને મુદ્દા ઉપર અમે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. જી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, ખુલાસો માંગી લેવામાં આવ્યો છે, પરંતુ હવે તે બાદ કાર્યવાહી થશે. કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, આ મામલે જે કેવા પ્રકારની પ્રતિક્રિયા લોકો તરફથી પણ આવી રહી છે તે પણ જાણવું રહેશે. કેવા પ્રકારની રાજકીય હલચલ? પ્રીતિ, આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી આ ઓડિયો ક્લિપ સમગ્ર અમરેલી જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં ફરી રહી છે.
અમરેલીના લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીની સભા થઈ હતી તેમાં ગયા હતા અને ત્યારબાદ અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ જે ચેતન ધાનાણી છે તેમણે જે લોકો સભામાં ગયા હતા તેમને ફોન પર બીભત્સ ગાળો બોલી અને હળધૂત કર્યા હોવાની પોલીસ ફરિયાદ પણ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ ચોક્કસથી સવાલ એ થાય કે રાજકીય આગેવાનો મતદારો કે તેમના કાર્યકરો કે તેમના ગ્રામજનોને આ રીતે હળધૂત કરે તે બિલકુલ યોગ્ય નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે. તેને ક્યાં જવું ક્યાં ન જવું તે પોતે નિર્ણય કરતો હોય છે. એટલે આ પ્રકારની ઘટનાથી લોકોમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જોકે હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે. એટલે હવે જોવું રહ્યું કે પોલીસ પણ શું કાર્યવાહી કરે છે અને બીજેપી પણ શું કાર્યવાહી કરે છે. પ્રીતિ, રાજન, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી. અહીં યુવતીની છેડતી કરનારાની ધોલાઈ થઈ. મુખ્ય બસ સ્ટેન્ડ નજીક છેડતીની ઘટના બની હતી. છેડતી કરનારની ધોલાઈ કરવામાં આવી. અસામાજિક તત્વોની સ્થાનિકોએ ધોલાઈ કરી નાખી. સ્થાનિકોએ આ જે છેડતી કરનાર વ્યક્તિ છે તેને ઝડપી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો. આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે, જેમાં સ્થાનિકો આ યુવકની જે છેડતી કરતો હતો તેની ધોલાઈ કરતા નજરે પડી રહ્યા છે. રાજકોટની આ ઘટના છે મુખ્ય બસ સ્ટેન્ડ પાસેની ઘટના, જ્યાં સ્થાનિકોએ આ યુવકને ઝડપીને મેથી પાક ચખાડ્યો. યુવતીની છેડતી કરનારની ધોલાઈ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આ મામલે કોઈ પ્રકારની કાર્યવાહીના સમાચાર? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે, વિડીયોમાં જે પ્રકારે સંવાદ સામે આવ્યો છે તે ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ જે ઘટના બની છે તે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ